અને આ કાયદો પણ લાવે, પણ તેમ છતાં પહેલાં એવું હતું કે આપણી ભૌગોલિક સ્થળાંતરિત કરવાની કે યુવાન લોકો બીજે કામ કરવા જવાની કાં તો બીજે ભણવા જવાની એવી શક્યતાઓ ઓછી હતી. હવે આ તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, વિદેશમાં જાય છે હવે તો છોકરીઓ ભણવા માટે, નોકરી કરવા માટે. તો એ સ્થિતિમાં જે લોકો અહીંયા રહી જાય છે આ એ લોકો પર વધારે લાગુ થઈ જાય એવું નહીં થાય? ના, એવું જ એ થાય લોકો છે વધારે ભોગ કે જે લોકો બહાર નીકળી ગયા હા. દેશ કે રાજ્ય છોડીને, હા બરાબર છે, એમની ઉપર આ ભારણ નથી. હા એટલે એમને આ દબાણમાં કામ કરવું પડતું નથી કે લગ્ન કરવા પડતા નથી. પણ જે લોકો અહીંયા રહી ગયા છે એને જ આ સમસ્યાનો સામનો કરવામાં આવે છે. હવે ઘણા બધા સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. તો એવી સ્થિતિમાં હવે તમારી જ્ઞાતિમાં દીકરી જ નથી રહી, ઓછી છે, તો તમે ત્યારે તો બીજી જ્ઞાતિની દીકરીઓ લાવો છો વહુ તરીકે, ત્યારે તમને વાંધો નથી હોતો. એટલે મૂળ જે સમસ્યા છે ને એ મારો દીકરો જો કોઈ બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરે તો મને વાંધો નથી, પણ મારી દીકરી આવું નહીં કરવાનું, કારણ કે એનાથી મારી આબરૂ જાય, મારું નાક કપાઈ જાય અને સમાજ મને તિરસ્કારે. એ જે આપણી માનસિકતા છે એમાંથી આ ઉદ્ભવેલો પ્રશ્ન છે. આ એટલો મોટો પ્રશ્ન નથી. દીકરો કે દીકરી કોઈ પણ સમાજમાંથી આવતા હોય, સાથે કામ કરતા હોય, એકબીજાને સમજતા હોય, સારી રીતના જીવવાની તૈયારી હોય તો લગ્ન થવા જોઈએ એવું ભારતનું બંધારણ અને આપણી વ્યવસ્થા આપણને કહી રહી છે, શીખવાડી રહી છે. પણ છતાંય કેટલાય લોકોને એવું લાગે છે કે આ ખોટું છે. આનાથી દીકરીઓને ભગાડી જવાવાળી વાત એ લોકો કરે છે, દીકરીઓને ફોસલાવવાવાળી વાત કરે છે. ખેર એમનો વિષય છે, પણ અત્યારનો મૂળ પ્રશ્ન એવો છે